તો આ તરફ વલસાડમાં લવ જેહાદના ષડયંત્રને લઈ વીએચપી અને જૈન સમાજમાં ચિંતા જોવા મળી। વિધર્મી યુવાનો હિન્દુ યુવતીઓને શિકાર બનાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વલસાડથી લવ જેહાદનું ષડયંત્ર ઓપરેટ થવાનો આરોપ છે। મહારાષ્ટ્રમાં જઈને લવ જેહાદની લગ્ન નોંધણી થતી હોવાનો આક્ષેપ। હિન્દુ યુવતીઓને લગ્ન બાદ વિદેશ મોકલાવી દેવાતા હોવાનો દાવો। જૈન સમાજ અને વીએચપીની લવ જેહાદ સામે કડક કાર્યવાહીની પણ માંગ ઉઠી છે। હવે અહીંયા એક લૂપહોલ એવી રીતના છે કે ગુજરાતમાં કાયદો છે કે છોકરીઓ સાથે કે છોકરા છોકરીને મેરેજ કરવા હોય તો અહીંયા મંથની નોટિસ પીરિયડ અથવા ઇન્ટિમેશન પેરેન્ટ્સને જાય છે। બટ અહીંયા મહારાષ્ટ્રમાં એ રૂલ નથી, એનો લૂપહોલનો ફાયદો ઉચકે છે અને છોકરીને આ રીતે ફસવણૂક કરીને એમને લઈ જઈને પરદેશી લંડન અથવા આવી રીતના એમને લઈ જાય છે બ્રેન વોશ કરીને। અહીંયાથી અમે એ મુદ્દાને લઈને અહીંયા એસપી સાહેબ પાસે આવ્યા હતા, એમને રજૂઆત કરી છે, એમને બધી જાણ કરી। મહત્વનું છે કે વલસાડના સંજાણ ગામના વિધર્મી ઇસમે હિન્દુ યુવતીઓને મહારાષ્ટ્ર લઈ જઈ લગ્ન કર્યા હતા। ગુજરાત અને મહારાષ્ટ્રમાં લગ્ન નોંધણીનો કાયદો અલગ છે। ગુજરાતમાં લગ્ન નોંધણી માટે માતા પિતાને 30 દિવસની નોટિસ આપવામાં આવે છે, જો કે મહારાષ્ટ્રમાં આ કાયદો લાગુ પડતો નથી। ત્યારે લવ જેહાદના ઇસમો હિન્દુ યુવતીઓને મહારાષ્ટ્ર લઈ જઈ લગ્ન નોંધણી કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। આ ષડયંત્રમાં યુવતીઓને વિદેશ મોકલાતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। ત્યારે એટલો જલ્દી પાસપોર્ટ, ઇમિગ્રેશન, વિઝા સહિતની પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થાય છે તે અંગે પણ અનેક સવાલો ઉઠ્યા છે, જેથી આ સમગ્ર મામલે જૈન સમાજ અને વીએચપી દ્વારા સમગ્ર મામલે કડક કાર્યવાહી કરાય તેવી પણ માંગ ઉઠી છે। સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આવા વિધર્મીઓ પર ખાસ કાળજી રાખીને અને જે સ્કૂલ કોલેજો છે જ્યાં પણ કંઈક આવું અગુનાહિત પ્રવૃત્તિઓ ચાલી રહી છે એના પર કડક કાર્યવાહી કરી અને એ લોકો પર ખાસ આ વસ્તુનું એ કાળજી લેવામાં આવે અને આવનારી નવી પેઢીની બહેન દીકરીઓને બચાવવામાં આવે, એ જ અમારું ધ્યેય છે।